પહેલું લખાણ શું રહ્યું? પહેલું લખાણ એક શેર લખ્યો હતો. અચ્છા. બહુ ફની છે. એટલે પહેલાં જ્યારે મેં લખ્યું ને ત્યારે મને એમ થયું વાહ વાહ શું લખી નાખ્યું છે એમ. પછી થોડા સમય પછી જ્યારે સામે આવ્યું ને પેલું 5 years ago વાળી પોસ્ટ આવે ને ફેસબુકમાં, મેં કીધું આને ડિલીટ કરો. બરાબર છે. એટલે એવું કંઈક શેર હતો હિન્દીમાં કે તુમ અનપढ़ रहना चाहो मर्जी तुम्हारी, मैं उम्र भर सिखाती रहूंगी जिंदगी तुम्हारी. તો આવું કંઈક હતું એમ કે તમારે ન શીખવું હોય કે શીખવું હોય કંઈ પણ હોય તમારી ઈચ્છા, જિંદગી તમને શીખવાડી જ રહેશે. બરાબર છે. સો દેટ વોઝ ધ થોટ. બરાબર છે. અને એ સમયે લખાયું હતું જ્યારે હું શું કહેવાય મારા 2 પગ ઉપર ફરીથી ઊભો થઈ રહ્યો હતો. મારા બધા સર્જરીઝ ને એના પછીનો ટાઈમ જે હતો, સો એમાં મને ઘણો સમય લાગી ગયો હતો ફરીથી બહાર નીકળીને કામ પર જવામાં. રાઈટ. તો આ બધા એકલતાના જે તમારા સમય હોય અને એની અંદર તમે જે અંદરથી વિચારો આવતા હોય પણ કાઢવું ક્યાં, કહેવું કોને? અને કેવું છે કે દરેક વ્યક્તિ એ વેવલેન્થ પર આવીને સમજી શકે એવું જરૂરી નથી. બરાબર છે. ઘરે પપ્પાને બી કામ હોય, મમ્મી તમારી આગળ પાછળ લાગેલી હોય કે જલ્દી તારી તબિયત સારી થઈ જાય આમ તેમ. મારો ભાઈ છે એનું થિયેટર ચાલુ. બરાબર છે. સો હવે તમે ચેટ કરીને કેટલું કરશો? જેવું આવડે એવું ઉતારા મારવાનું ચાલુ કર્યું. અને મેં લખવાનું ચાલુ કર્યું પેન પેપર પર નહીં, મોબાઈલમાં. કેમ કે પેલી ટેવ પડી ગઈ હતી મેસેજ પર વાત કરવાની ને આ ને તે એ રીતે. સો અને બીજું કે મારા લખાણમાં છે ને ટેકનોલોજીનો બહુ મોટો ફાળો છે. મારાથી પેન અને ચોપડામાં લખાતું નથી. એટલે જ કદાચ એક્ઝામમાં હું ઘણીવાર ફેલ થયો.